સભા 2024ની જે ચૂંટણી છે તેનું સંધાને મંતવ્યો જે છે તે જાણવાના પ્રયત્ન કરી રહી છે। ચૂલાનું હોય કે ઇલેક્ટ્રિક કનેક્શન હોય કે પાણીનું કનેક્શન હોય બધા જ એન્ડ યુઝર સુધી મળી રહ્યા છે। બહુ સરસ લાભો મળી રહ્યા છે। કોઈ વિકાસ નથી અહીંયા તો આપણે ઈડર ખાતે તો અમારો ઝીરો વિકાસ છે સાબરકાંઠાની અંદર તો અમારો એટલે કોઈ કહેવા જેવું જ નથી અત્યારે તો ના તો રસ્તાના ઠેકાણા ના કોઈ ઠેકાણું જ નથી। મોદી સરકાર બહુ જ સારું કામ કરી રહી છે અને હવે પછીના 5 વર્ષની અંદર તો આપણે જે સ્ટુડન્ટ બહાર સ્ટડી કરવા માટે જાય છે તો હવે નથી લાગતું કે કોઈ બહાર જવાની પણ જરૂર પડે છે। નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત જનતાનો પાવરમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દિગેશ। બુલેટિન ઇન્ડિયાની ટીમ આજે સાબરકાંઠાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર તાલુકા વિસ્તારમાં પ્રવાસે હતી। તે દરમિયાન જે લોકસભા 2024ની ચૂંટણી અનુલક્ષી લોકોના જે મંતવ્યો છે તે જાણવાના પ્રયત્નો કર્યા હતા। ક્યાંક ચહેરો તો ક્યાંક વિકાસના મુદ્દા ઉપર લોકોએ જે છે તે તો તેમના મંતવ્યો જે છે તે રજૂ કર્યા હતા। ખાસ કરીને સાબરકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે તાલુકા વિસ્તાર છે ઈડર વડાલી ખેડબ્રહ્મા હોય કે પછી પોશીના તમામ વિસ્તારોની અંદર ગ્રાઉન્ડ ટુ રિપોર્ટિંગ જે છે તે બુલેટિન ઇન્ડિયા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે 2024ની લોકસભાની ચૂંટણી છે જેના તમામ પ્રસાર અને પ્રચારના પડઘમ વાગી ગયા છે। તમામ પક્ષોએ પોતપોતાની તૈયારી આરંભી છે ત્યારે આજે ટીમ બુલેટિન ઇન્ડિયાની ટીમ આવી પહોંચી છે ઈડરના। અત્યારે હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઈડરનું જે લેક પોઈન્ટ છે ત્યાં આગળ હાલ કેમલ સવારી આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કેમલ સવારી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે જે યુવાધન છે તે લોકો પાસેથી તેમના મંતવ્યો શું છે તે તમામ બાબતે જે વાત કરવાના પ્રયત્નો જે છે તે બુલેટિન ઇન્ડિયાની ટીમે સવારથી જ ચાલુ કર્યા હતા। સાંજ સુધીમાં ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિત હિંમતનગર અને આજુબાજુના વિસ્તાર જે છે તે તમામ વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર તાલુકા વિસ્તારની અંદર રોડ રસ્તા ગટર પાણી જે પ્રાથમિક સુવિધા છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી। ક્યાંક વિકાસના કામો થયા છે તો ક્યાંક નથી થયા। ક્યાંક જે ઉમેદવાર છે તે હારવાની પણ શક્યતા, ક્યાંક ઉમેદવાર જીતવાની પણ શક્યતા, તમામ જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ થઈ હતી દિવસ દરમિયાન અને ચર્ચાઓની અંતે જે છે જે જેમના મંતવ્યો છે જે છે તે જાણવાના પ્રયત્નો કર્યા હતા। ત્યારે હાલ જે બુલેટિન ઇન્ડિયાની ટીમ છે તે આવી પહોંચી છે ઈડર ઐતિહાસિક નગરી તરીકે જાણીતી ઈડર નગરીમાં આવી પહોંચી છે। જે રાણી તળાવ વિસ્તાર છે લેક પોઈન્ટ બનાવવામાં આવ્યો છે તે વિસ્તારમાં આવી પહોંચી છે। સવારથી સાંજ સુધીની આ જર્ની જે છે તે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ વિસ્તારમાં આ જે ટીમ છે તે ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર તાલુકા વિસ્તાર સહિત જિલ્લાના અનેક વિસ્તારોની અંદર હાલમાં જઈ રહી છે। લોકસભા 2024ની જે ચૂંટણી છે તેનું સંધાને મંતવ્યો જે છે તે જાણવાના પ્રયત્ન કરી રહી છે। શું છે લોકોનો મત તે આવો જાણીએ। આપણી પાસે મહિલાઓ છે યુવા છે તે લોકો સાથે વાત કરી। શું કહેશો બેન, જે પ્રમાણે હાલ આપ તો ગૃહિણી છો, કેવા પ્રકારનો હાલ માહોલ છે, કેવા પ્રકારની મોંઘવારી છે, શું માનો છો આપ? મોંઘવારીમાં તો અતિશય મોંઘવારી છે, વિકાસ બી સારો છે એમ તો। મોંઘવારીમાં કઈ કઈ વસ્તુ જે આજથી 5 અથવા 10 વર્ષ પહેલા તમને સસ્તી મળતી હતી આજે એ કઈક ભાવ જે છે તે કંઈક વધ્યો હોય તેવી કઈ વસ્તુ, ખાસ કરી કયા ભાવ જે છે કઈ વસ્તુ છે તમને માર પડી રહ્યો છે ગૃહિણીઓને ખાસ? અમે બધા તેલમાં વધારે ભાવ વધી ગયો છે ને કઠોળ શાકભાજી બધામાં બી વધારે મોંઘવારી તો છે જ બધામાં। કયો પક્ષ તમે લાવવા માંગો છો? વિકાસ માટે કયો પક્ષ લાવશો ગુજરાતમાં ફરી? બીજેપી। તો ક્યાંક ને ક્યાંક જે મહિલાઓ છે તે લોકો કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે મોંઘવારી છે તે વધી રહી છે પરંતુ વિકાસની જ્યારે વાત આવે છે ત્યારે ભાજપનું નામ મોખરે રહે છે। ત્યારે આપણી સાથે એક યુવા છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને પેટ્રોલનો જે ભાવ, અત્યારની મોંઘવારી, રોજગારી બાબતે શું કહેશો આપ? પેટ્રોલનો ભાવ પહેલાં કરતાં થોડો ડાઉન થયો છે। સરકારને એટલી વિનંતી કે ભાવને અંકુશમાં રાખે અને બને તેલું મધ્યમ વર્ગનું વિચારે, દરેકને સાથે લઈને ચાલે। વિકાસ બાબતે શું કહેશો? જે પ્રમાણે વિકાસ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં જે વિકાસ થયો, કેટલા કામ બાકી, કયા કામ કરવાના બાકી હોય ને આપ માનશો કે આ કામ બાકી? વિકાસના ઘણા કામ એવા થઈ ગયેલા છે, ઘણા કામ હજી બાકી છે। રોડ રસ્તાના બાકી છે, જે ગટર લાઈનો છે એ બધી બાકી છે। અમુક એવા સારા ગામડાઓના વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે પહેલાં કરતાં।
સારો એવો થઈ રહ્યો છે. ખાસ કરી આપ સાબરકાંઠા જિલ્લાના છો. સાબરકાંઠા જિલ્લામાંથી નેશનલ હાઈવે 8 પસાર થઈ રહ્યો છે. પ્રાંતિજથી શામળાજી સુધી ક્યાંક ને ક્યાંક જે રોડની જે સમસ્યા છે તે બાબત શું કહે? અત્યારે તો તકલીફ પડે છે, પણ આવનાર સમયમાં જોવું નહીં પડે એવું મોદી સરકાર ખાતરી આપે છે. જે પ્રમાણે યુવા લોકો છે તે લોકો કહી રહ્યા છે મોદીની જે ખાતરી છે ક્યાંક ને ક્યાંક વિકાસ છે તે વિકાસની વેગ મળી રહી છે. આપણી સાથે અન્ય એક ગૃહિણી છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો જે પ્રમાણે હાલ મોંઘવારીનો જે માર પડી રહ્યો છે, રાંધણ ગેસ હોય કે પછી શાકભાજી હોય કે કઠોળ હોય, તે પ્રમાણે આપ શું કહેશો? મોંઘવારી તો વધી રહી છે, પણ એના સાથે આપણે પણ એટલા અપ આવ્યા છે, એટલે એના લીધે મોંઘવારી વધવાની જ છે. એને એટલું આપણું બેંક બેલેન્સ બી, તમારી સેલરી બી વધે જ છે, એટલે એટલી બધી મોંઘવારી ના કહેવાય. બરાબર, એ પગાર વધારો બી એ લોકો તમને સરકારી નોકરીવાળાને એટલો આપે જ છે. જેટલી મોંઘવારી વધે તેટલો પગાર પણ તમારો વધે જ છે, એટલે મોંઘવારી તો નહીં કહેવાય. અને બીજેપીએ બહુ સારી હમણાં સ્ટુડન્ટ લાઈફ અને એટલી બધી કોલેજ ગવર્મેન્ટ ખોલી છે, મેડિકલ કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ છે, એના લીધે બહુ બધા સ્ટુડન્ટને એકદમ સારું થવાનું છે અને બધાને એકદમ આસાનથી તમને પ્રવેશ મળી શકશે. ખાસ કરી રાજસ્થાનમાં રાંધણ ગેસનો ભાવ 400-450, ગુજરાતની અંદર 1130-1150, તે બાબત શું કહેશો? એ અમુક રાજ્યના લીધે તમારે થોડું હશે, પણ એ ત્યાં રાજ્યની અંદર કોંગ્રેસ છે અને ગુજરાતની અંદર બીજેપી છે, તો થોડું તેમને આર્થિક વધારો ઘટાડો થઈ રહ્યો છે, એવું ચાલ્યા કરશે. આપણે ગુજરાતમાં પણ થઈ જશે. ખાસ કરી આપ ગૃહિણી છો તો આપનું એક બજેટ હશે મહિનાનું, તો એમાં ક્યાંક ને ક્યાંક ફરક દેખાય? હા, ફરક તો દેખાય જ છે, પણ સાથે હું જોબ પણ કરું છું, એટલે મને એટલી સેલરી પણ મળી રહી છે, એટલે હું ચાલી રહી છે. તો જે પ્રમાણે ગૃહિણી છે તે લોકો કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે પણ તેનું સમાધાન પણ છે. અને બીજી તરફ જે ભાજપની વાત આવે છે ત્યારે જે લોકો છે તે કહી રહ્યા છે વિકાસ જે છે તે ભાજપ સાથે જોડી રહ્યા છે. આપણી સાથે અનેક યુવક છે તેમની સાથે પૂછવાના પ્રયત્નો કરીશું. શું કહેશો જે પ્રમાણે વિકાસ, રોજગાર અને શિક્ષણ બાબતે અત્યારે હાલ સાબરકાંઠા જિલ્લામાં અને ગુજરાત લેવલે કેવી રીતનું પરિણામ છે? વિકાસ બહુ સારો જ થયો છે. અહીંયા ડબલ એન્જિનની સરકાર છે, ગુજરાતમાં બી બીજેપી છે અને કેન્દ્રમાં બી બીજેપી છે. એના કારણે જે વિકાસની સ્પીડ છે એ બહુ જ ફાસ્ટ ચાલે છે અને બહુ જ સારો એવો વિકાસ થયો છે. શિક્ષણ ક્ષેત્રે બી નોર્મલ જે ગવર્મેન્ટ સ્કૂલની કન્ડિશન જે પહેલાં આજથી 10-15 વર્ષ પહેલાં હતી, હવે બી ગવર્મેન્ટ સ્કૂલ બી પ્રાઇવેટ સ્કૂલ જેવી થઈ ગઈ છે. તો ઓવરઓલ બહુ જ સારો વિકાસ થયો છે. ગુજરાત અને ભાજપની સરકાર જે પ્રમાણે યોજનાઓ, જે લાભાર્થીઓને યોજનાઓ જે આપવામાં આવે છે, યોજનાઓના લાભ ખરેખર એ લાભ પબ્લિક સુધી, લોકો સુધી મળી રહ્યા છે કે કેમ? ઓફકોર્સ પહેલાં કરતાં બહુ સારા મળી રહ્યા હતા. પહેલાં મતલબ જસ્ટ રેફરન્સ 50% મળતા હતા, તો આ એન્ડ યુઝર સુધી 90% સુધી મળે છે. જે ગામડાના એન્ડ યુઝર, જે એન્ડ પબ્લિક છે, ગ્રામીણ પબ્લિક છે, એ લોકોને બી બહુ ગવર્મેન્ટ તરફથી બહુ જ લાભ મળી રહ્યા છે. ચૂલાનું હોય કે ઇલેક્ટ્રિક કનેક્શન હોય કે પાણીનું કનેક્શન હોય, બધા જ એન્ડ યુઝર સુધી મળી રહ્યા છે. બહુ સરસ લાભો મળી રહ્યા છે. ખાસ કરી પેટ્રોલનો ભાવ આસમાને છે, તે બાબતે શું કહેશો? એક પેટ્રોલનો ભાવ થોડો વધ્યો હશે, પણ સામે બીજી 90 વસ્તુ હશે જેના ભાવ ઘટ્યા બી હશે, તો એ બધું ઇક્વલ રહીને તમે કમ્પેરિઝન કરો. એક વસ્તુ ઉપર ફોકસ ના કરો, બાકી જે 90 વસ્તુના ભાવ બી ડાઉન થયા છે તો એનું બી તમારે કહેવું પડશે. જે પ્રમાણે ઈડરની જનતા સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા, તો ક્યાંક ને ક્યાંક જે ઈડરની જનતા છે તે બીજેપીને સમર્થન કરી રહી છે, વિકાસના મુદ્દાની વાત કરી રહી છે. વિકાસ ક્યાંક ને ક્યાંક ખોખલો ઈડરમાં દેખાઈ રહ્યો છે, પરંતુ જે પ્રજા છે તે સ્વીકારવા માંગતી નથી. આપણી સાથે મહિલા છે, તેમને પૂછીશું શું કહેશો બેન? જે પ્રમાણે વિકાસની વાત આવે તો વિકાસ બાબતે કેટલો વિકાસ જે છે તે ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં આપને દેખાઈ રહ્યો છે? કેટલો વિકાસ જે છે, વિકાસના કામો બાકી રહ્યા છે? વિકાસ તો ઘણા થઈ ગયા છે અને કામ બી બધા ઘણા થાય છે મોદી સરકારમાં. તેમ મોંઘવારીઓ છે તે પ્રમાણે આપણને વિકાસ બી મળી જાય છે બધો એમ. અને ખાસ કરીને જે લોકસભા 2024ની ચૂંટણી તાજેતરમાં જાહેર થઈ છે અને હાલ પ્રચાર પ્રસાર તમામ પાર્ટીઓ કરી રહી છે. આપ શું માનો છો? આપ કઈ પાર્ટીને વોટ કરશો અને કઈ પાર્ટી જીતાડવા માંગો છો? બીજેપી પાર્ટીને જ વોટ કરીશું અમે તો, અને ભાજપ સરકારમાં જ વોટ આપીશું અમે. આપ ને વાત કરવામાં આવે તો કેમ ભાજપને જ વોટ કરવો?
મોદી સરકાર બહુ જ સારું કામ કરી રહી છે અને હવે પછીના 5 વર્ષની અંદર તો આપણે જે સ્ટુડન્ટ બહાર સ્ટડી કરવા માટે જાય છે તો હવે નથી લાગતું કે કોઈ બહાર જવાની પણ જરૂર પડે છે, કારણ કે આપણા ઇન્ડિયાની અંદર જ એટલા બધા વિકાસ થઈ રહ્યા છે. અત્યારે તમે જોયું હશે તો કે મુંબઈ ટુ દુબઈ અંડર મેટ્રો ટ્રેન ચાલુ કરી રહ્યા છે, એટલે એક સાઈડથી એ લોકો અહીંયાથી પાણી સપ્લાય કરશે અને એક સાઈડથી લોકો તેલ, એવા કેટલા બધા તમે લોકો બુલેટ ટ્રેન છે, આ છે, કેટલા બધા વિકાસ કરી રહ્યા છે અને એના લીધે આપણી આર્થિક આખા ઓલ ઓવર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ એકદમ ટોપ પર આવી જશે 5-6 વર્ષની અંદર. તો હવે મોદી સરકારને જ વોટ કરવો તો પડશે. બેન, તમે મોદી સરકારની વાત કરી, પણ ક્યાંક કોંગ્રેસ રોજગારી બાબતે વાત કરી રહી છે. ગુજરાતમાં રોજગાર નથી. શું માનો છો, ગુજરાતમાં ખરેખર તમામ જે યુવાધન છે તે લોકોને રોજગાર મળે છે કે કેમ? ના, મળે છે રોજગાર. તો એવું નથી કે રોજગાર ન મળે, તો રોજગાર જ ન મળે તો પછી નહીં, રોજગાર તો આ ખોટી વાત છે. તો જે પ્રમાણે ઈડરની જનતા જે છે તે અત્યારે હાલ કહી રહી છે કે જે રોજગાર છે તે ભાજપ સરકારની અંદર મળી રહ્યો છે. ઈડરની જનતામાં અમે સ્પષ્ટીકરણ કર્યું, તેમાં એક માનવામાં આવ્યું કે ઈડરની જે જનતા છે તે ક્યાંક ને ક્યાંક ભાજપને પૂરેપૂરું સમર્થન કરી રહી છે. વિકાસના જે કામો છે બાકી રહ્યા છે. અમારી ટીમ જ્યારે ઈડરના ગલીઓમાં અમારી ટીમ જ્યારે ભ્રમણ કર્યું ત્યારે ક્યાંક ને ક્યાંક વિકાસ જે છે તે રૂંધાયો હોય તેવું લાગતું હતું, પણ પરંતુ જે લોકો છે તે લોકો સ્પષ્ટપણે ભાજપને સમર્થન કરી રહી છે. ઈડરના અન્ય લોકો સાથે પણ વાત કરીશું, અન્ય વિસ્તારમાં પણ જઈશું અને અન્ય લોકો સાથે વાત કરીશું. ખાસ કરીને 2024ની જે લોકસભાની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે. તમામ જે રાજકીય પક્ષો છે તેમને તમામ જે તૈયારી છે તે આરંભી દીધી છે અને ખાસ કરીને ઈડરના ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં આગળ ટીમ આવી પહોંચી છે. અત્યારે હાલ એક ફ્રૂટના વેપારી છે, તેમની પાસે આવ્યા છે. શું કહેશો વડીલ, જે પ્રમાણે હાલ ચૂંટણી આવી રહી છે, કેટલા વિકાસના કામો થયા, ઈડરમાં શું વિકાસ થયો? ઈડરમાં વિકાસમાં એવું છે ને ભાઈ, ઈડરમાં વિકાસમાં એવું છે કે ભાઈ અહીંયા રોડ રસ્તા બરોબર બનાવ્યા છે અને ટ્રાફિકની જો સમસ્યા છે થોડી દૂર થઈ છે અને ટ્રાફિક ઓફિસવાળા નીકળીને થોડી સારી એવી કરે છે અને વેપાર ધંધા લોકોના ચાલે છે. હાલ જે બાયપાસ જે બનાવવાનો હતો તે બાબતે કેટલું કામ પૂર્ણ થયું? બાયપાસ બાબતે મને ખ્યાલ નથી, પણ લોકો વાતો કરે છે કે ભાઈ બાયપાસ થવાનો છે. હાલ જે પ્રમાણે રોજગાર ઈડરના જાહેર રસ્તા ઉપર આપ એક ફ્રૂટ વેચી રહ્યા છો, કેવા રોજગાર કેવા પ્રકારના છે? રોજગાર અમારા પ્રમાણમાં મળી જાય, અમને રોજી 200-500 મળી રહે અને વેપાર થાય. પરંતુ અહીંયા ઈડરના વિકાસમાં એવું છે કે ઈડરનો જે વિકાસ છે એ એપોલોથી લઈ અને બસ સ્ટેન્ડ સુધી જે રોડ છે ત્યાર પછી બજારમાં લોકો ઓછા જાય છે અને આ જાહેર રસ્તા પર અમે ધંધો કરીએ છીએ. કાકા, ખાસ કરીને આપ તો વડીલ છો, આપે લોકસભાના ઇલેક્શન અને જે રાજકીય જે ઇલેક્શન આવતા હોય તે તમામ ઇલેક્શનો આપે નિહાળ્યા જોયા હશે. શું કહેશો આ 2024નું જે લોકસભાની ચૂંટણી છે તે બાબતે શું કહેશો? ચહેરો જોઈને વોટ આપવામાં આવશે કે વિકાસ જોઈ? હવે તો વોટ કેવી રીતે અપાય? ચહેરો કોઈ અભિનેતા હોય તો એને જોઈને કોઈ પિક્ચર જોવાય, પરંતુ એના વિકાસના કામો થતા હોય એવા વ્યક્તિને આપણે વોટિંગ કરવું જોઈએ, અમારું એવું માનવું છે. ઈડરના અન્ય એક વડીલ આપણી સાથે, તેમને પૂછ્યું શું કહેશો જે પ્રમાણે ઈડરમાં વિકાસ, સૌપ્રથમ જે ઈડરનો વિકાસની વાત કરીએ, બાયપાસની વાત કરીએ, સિંચાઈની વાત કરીએ કે પીવાના પાણી, નગરપાલિકાની કેવી સુવિધા? નગરપાલિકાની સુવિધા એકદમ પરફેક્ટ. સફાઈમાં કહેજો, પાણીમાં કહેજો, રોડ રસ્તાઓ ઉપર કહેજો, ગંદકીનો નિકાલ, સફાઈનો નિકાલ બધું જ વ્યવસ્થિત છે ઈડરની અંદર. હું છેલ્લા કેટલાય સમયથી ઈડરમાં બાયપાસ, ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા ઈડરની, બાયપાસની કામગીરી બાબતે છેલ્લા કેટલાય સમયથી કામગીરી ચાલુ કરવામાં આવી છે. શું બાબત છે તે બાબતે? બાયપાસની અમને કોઈ ખ્યાલ નથી. બાયપાસની ખ્યાલ તો ખાસ કરીને હાલ ઈડરનો જે આપ રોડ જોઈ શકો છો, ઈડર જે છે તે હાઈવે માંથી પસાર થાય છે અને બંને બાજુમાં બજાર છે. જે પ્રમાણેના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે ઈડરનું બજાર છે, ખાસ કરીને આ અંબાજી
સુધીનો જે આ રોડ છે એટલે કે માઉન્ટ આબુ સુધી એટલે કે રાજસ્થાન સુધીનો જે આ રોડ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રોડ છે તેમાં ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક વડીલ છે, વડીલ સાથે વાત કરીશું. કાકા કેમ છો? શું આપનું શુભ નામ? જમ્બુ કુમાર. જંબુ કુમાર. ઈડરમાં કેવો વિકાસ કેવો? કઈ વિકાસ નથી યાર, વિનાશ છે, વિકાસ નથી, કઈ નથી, કઈ છે નહીં, કઈ નથી, વિકાસ નથી. કઈ નહીં. નગરપાલિકાનો નગરપાલિકાનું કઈ છે દેખાતું નથી અમારે તો. રોડ રસ્તા ગટર પાણી બધું જેમ છે એમને એમ છે, કોઈ સાંભળતા જ નથી ને. આ બાબતે આપના દ્વારા કોઈ રજૂઆત નગરપાલિકામાં તંત્રને કોઈ કરવામાં આવે છે ખરી? કંઈ કરતા નથી, અમે બેસી રહ્યા છીએ, કરીએ તો કોઈ સાંભળતું એ નથી. તો જે પ્રમાણે જે વડીલ છે તેમને જણાવ્યું કે જે તંત્ર છે તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર જે છે તે આંખ આડા કાન કરી રહ્યું છે. અને એક વડીલ આપની સાથે તેમને વાત કરી. કાકા, લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, વિધાનસભા લોકસભાની ચૂંટણી અગાઉ આપે જોઈ હશે. સાબરકાંઠાની શું પરિસ્થિતિ, કયો ચહેરો આવશે, કયો પક્ષ આવશે, વિકાસ બાબતે શું કહેવા માંગશો આપ? કોઈ વિકાસ નથી અહીંયા તો. આપણે ઈડર ખાતે તો અમારો ઝીરો વિકાસ છે સાબરકાંઠાની અંદર તો અમારો. એટલે કોઈ કહેવા જેવું જ નથી અત્યારે તો. ના તો રસ્તાના ઠેકાણા, ના કોઈ ઠેકાણું જ નથી. ખાસ કરી રોજગાર બાબતે ઈડરમાં કેવી રીતની રોજગારી લોકોને મળી રહી છે? ઉદ્યોગ જ નથી, રોજગાર જ નથી. તો જે પ્રમાણે ઈડરના જે લોકો છે તે કહી રહ્યા છે કે ઈડરમાં વિકાસના નામે ઈડર જે છે તે મીંડું છે. વાસ્તવિક હકીકત જો જોવા જઈએ તો ઈડરની અંદર ખાસ વિકાસના નામે મીંડું છે, કારણ કે ઈડરનો જે વિકાસ છે તે રૂંધાયો છે. અન્ય વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે પૂછવાના પ્રયત્ન કરીશું. શું કહેશો, અત્યારે હાલ ઈડરમાં આપ વેપાર કરી રહ્યા છો, કેવો વેપાર, કેવો રોજગાર? મંદી. ઇલેક્શન આવી રહ્યું છે, શું કહેશો ઇલેક્શનમાં? ઇલેક્શન તો એ તો એના કામકાજ કરે રાખે, ઇલેક્શનથી તો કોઈ પેલું સાથ નહીં, એ એની જગ્યા રાઈટ છે. ઈડરમાં કેમ વિકાસ, કેમ ઈડરમાં રૂંધાયો છે? ખાસ તો અત્યારે ધંધાનો તો અત્યારે બધી જગ્યાએ મંદી જ હેડે છે, ઓલ ઇન્ડિયામાં મંદી હેડે છે. અહીંયા તો મંદી છે એવું નહીં, ઓલ ઇન્ડિયામાં મંદી છે. અત્યારે લોકોને ખેતી બેતી વ્યવસ્થિત થતી નથી, બગાડ થાય, બેરોજગાર લોકોના લીધે આ બધું થાય છે. ગરીબોને જે મજૂરી મળવી જોઈએ મળતી નથી. અહીં અર્થે જે પહેલાં સરકારી જે હતું રૂનું એ બધું ગાડીને માર્કેટો બનાવવામાં આવી છે, બધા સાધનો આવી ગયા કામકાજના, એટલે મજૂરોને મજૂરી મળતી નથી. સાધન વ્યવસ્થાના લીધે બધું આ બધું. આરોગ્ય બાબતે ઈડરમાં કેવી સેવા? આરોગ્ય બાબતે અત્યારે પહેલાં કરતાં સારું છે. પહેલાં સિવિલમાં સુવિધા નથી, અત્યારે સિવિલમાં સુવિધાઓ સારી થઈ છે. તો જે પ્રમાણે ઈડરની જે જનતા છે તે કહી રહી છે ક્યાંક ને ક્યાંક વિકાસ થયો છે, તે ક્યાંક વિકાસ છે તે રૂંધાયો છે. આરોગ્ય બાબતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આરોગ્ય બાબતે અહીં જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ જે દર્દીઓ છે તે લોકોને પણ સુવિધા મળી રહે છે. વધુ જો સુવિધા માટે જવું પડતું હોય તો હિંમતનગર જવું પડતું હોય છે. આપણી સાથે એક વડીલ છે, તેમની પાસે પૂછીશું. શુભ નામ આપનું? પછાભાઈ મારું નામ. ઈડરમાં કેવો વિકાસ? ઈડર તો વિકાસ સારો. કેટલો વિકાસ, કયો વિકાસ તમે વિકાસ કઈ વ્યાખ્યાની વિકાસની વ્યાખ્યામાં આપ કયો વિકાસ જોવા માંગો છો? એટલે શિક્ષણની રીતે ઈડરની અંદર સારું છે, એમ સાયન્સ શિક્ષણ રીતે ઈડરનો વિકાસ સારો છે. રોજગારી બાબતે ઈડરમાં? રોજગારી બાબત બી ખરું, વેપાર વિભાગમાં ખરું. તો જે પ્રમાણે ઈડરની જનતા છે તે કહી રહી છે ક્યાંક ને ક્યાંક વિકાસ એક તરફ થયો છે તો એક તરફ વિકાસ નથી થઈ રહ્યો. તો બીજી તરફની વાત કરવામાં આવે તો ઈડરમાં ક્યાંક ને ક્યાંક જે સૌથી મોટી બાયપાસની જરૂર છે, બાયપાસ બની રહ્યો નથી. ક્યાંક ને ક્યાંક આ જે લોકો છે તે અલગ અલગ મંતવ્યો જે છે તે આપી રહ્યા છે. અને એક મિત્ર છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. શું કહેશો આપ, ઈડરની અંદર વેપાર કરો છો, ઈડરનો કેવો પ્રકારે વિકાસ હાલ થઈ રહ્યો છે? કેવો વિકાસ, ઈડરનો વિકાસ કેવો હાલ? એનો વિકાસ તો મીડિયમ. જે પ્રમાણે લોકો સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું. આપણી સાથે એક વડીલ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો દાદા, જે પ્રમાણે ઈડરમાં વિકાસ, કેવી રીતનો વિકાસ ઈડરમાં થઈ રહ્યો છે? મીડિયમ. રોડ રસ્તા ગટર પાણી જે પ્રાથમિક સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે કે કેમ?
આવે તો 50-60%. રોજગારી બાબતે રોજગારી તો ઠીક છે, ચાલુ છે. તો ઈડરની જનતા છે તે અલગ અલગ મંતવ્યો છે તે તેમને રજૂ કર્યા છે. આપણી સાથે એક વેપારી છે, તેમની સાથે પૂછવાના પ્રયત્ન કરો. શું કહેશો, ઈડરમાં કેવા પ્રકારનો વિકાસ હાલ થઈ રહ્યો છે? હા, વિકાસ છે, થોડો છે. આરોગ્ય બાબતે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ નથી. જે પ્રમાણે વેપારી છે તે કહી રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ જે વિકાસ છે તે ઈડરમાં નથી. વાસ્તવિક હકીકત છે કે ઈડરની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ હોવો જોઈએ તે વિકાસ અત્યારે હાલ જોવા મળતો નથી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત જનતાનો પાવર, જે સાબરકાંઠા જિલ્લામાં જે બુલેટિનની ટીમ દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો, અલગ અલગ મતદારો સાથે વાત કરવામાં આવી, અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરવામાં આવ્યો, અલગ અલગ જે મતદારો છે તેમના મંતવ્યો જે છે તે આપણી સમક્ષ રજૂ કરીશું. નવા જ વિસ્તાર અને નવા જ મતદારા સાથે આવતીકાલે પણ અમારી ટીમ જે છે તે મંતવ્ય છે તે જાણવાના પ્રયત્નો કરશે. જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.